વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ ઉપર ચિંતન કરી રહ્યા છીએ. છેલ્લે ભગવાને વાત કરી હતી કે કર્મ કર્યા વગર તો જીવન જીવાશે નહીં. અને કર્મ કરવું એટલે દાખલા તરીકે હું પોતે છું, હું બાબુ એટલે વૈયક્તિક ઇન્ડિવિડ્યુઅલ. પણ કર્મ મારે ક્યાં કરવાનું છે? તો જગતની અંદર, સંસારની અંદર કર્મ કરવાનું છે. કહેતા સંસાર કોણ છે? સમષ્ટિ છે. એટલે ભગવાને જે વાત કરી 10મા અને 11મા શ્લોકની અંદર શરૂઆત કરી કે આ જે સૃષ્ટિ છે, જગત છે, એની ઉત્પત્તિ તો થઈ ગઈ, પણ એની સ્થિતિ ચાલુ રહે. એની સ્થિતિ ચાલુ રહે એના માટે દરેકે પોતાનો રોલ ભજવવાનો છે. કેમ રોલ ભજવવાનો છે? કારણ કે આપણે બધા જ એક જ તત્વમાંથી આવેલા છીએ. વૈયક્તિક હું, સમષ્ટિ વિના મારું કોઈ અસ્તિત્વ નથી. હું સમષ્ટિનો એક ભાગ છું. મારે હવા બહારથી લેવાની છે આ જીવન જીવવા માટે. કાર્ય જે કંઈ કરવું એ બહાર કંઈક ને કંઈક આધાર જરૂરી છે. આપણે જમવા માટે જમ્યા વગર ચાલે નહીં, પાણી પીધા વગર ના ચાલે, શ્વાસ લીધા વગર ના ચાલે. બધા બીજા ઉપર આધારિત છે બધી વસ્તુ. એ સિવાય આપણા પોતાના અસ્તિત્વનું કોઈ મૂલ્ય નથી. જો સમષ્ટિ નથી તો આપણું અસ્તિત્વ નથી, સમજી રાખો. એટલે ભગવાન 10મા શ્લોકથી વાત કરે છે કે બ્રહ્માજી આ જે સૃષ્ટિ રચી ને એમાં એ રીતે રચવામાં આવેલી છે કે જેમ કરોળિયાનું જાડું હોય. આપણે ત્યાં નિમિત્ત ઉપાદાન કારણ છે, જ્યાં કરોળિયાનું જાડું બતાવવામાં આવે છે, બરાબર, કે બધું ભગવાનમાંથી આવ્યું, આ ભગવાનની માયા છે. એટલા માટે આપણે એમ કહીએ છીએ કે ભગવાનની લીલા છે. એ એક જ શક્તિ છે પુરુષોત્તમની. શક્તિ અને શક્તિમાન બે અલગ નથી. એમાંથી આ બધું ઊભું થયું છે. આખું ક્રિએશન એનું છે, એની ગેમ છે. અહીંયા ભગવાન એને બીજા અર્થમાં આપણને બતાવવા માંગે છે. ભગવાન શું કહે છે? જો અહીંયા આપણે સમષ્ટિ રહી, પહેલું પ્યોર પુરુષોત્તમ, એમાંથી પછી અક્ષર નક્ષર બે, બરાબર, અને એમાંથી પછી આખું સૃષ્ટિ બની. સૃષ્ટિમાં તમે હું બધા આપણે એકબીજા ઉપર આધારિત છીએ. આપણે કોઈ અલગ નથી, ઇન્ડિવિડ્યુઅલ નથી. લાગે છે આપણને, છીએ નહીં. જો આખો વાસુદેવ સર્વમનો જે વસ્તુ બતાવેલી છે અહીંયા, કે વસ્તુ મૂળ મુદ્દો એક જ છે. સમજાય તો, નથી સમજાતી એટલે મુશ્કેલી છે. પણ અનુભવથી તો સમજાય છે, પણ અનુભવથી આપણે સમજવા માંગતા નથી. શિવ ને શક્તિ બે અલગ નથી, અને એના બાળકો એનાથી અલગ નથી. ભગવાન કહે છે શું? આપણે છેલ્લે 10 અને 11 બે શ્લોક જોયા હતા. 12મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે યજ્ઞ એટલે શું? આપણે આપણા સંસાર માટે જે લોહીનું પાણી કરીએ ને એનું નામ યજ્ઞ. એટલે ભગવાને એના સંસાર માટે લોહીનું પાણી કર્યું એ યજ્ઞ. યજ્ઞ દ્વારા પોષિત દેવતાગણ, બરાબર. અહીંયા ભગવાન જે ભગવદ્ ગીતામાં જે કહેવામાં આવ્યું
કે આ જે યજ્ઞ છે, યજ્ઞથી પુષ્ટિ કોની થાય? યજ્ઞ એટલે દરેકની પુષ્ટિ થાય. યજ્ઞ એટલે લોહીનું પાણી. એકબીજાની પુષ્ટિ થાય. કોની પુષ્ટિ થાય? એકબીજાની, બંને વ્યક્તિની. હું મારા બાળકો માટે લોહીનું પાણી કરું, એટલે કહેવાનો મિનિંગ કે કામ કરું કોઈ પણ, તો મારી પણ પુષ્ટિ થાય અને બાળકોની પણ પુષ્ટિ થાય. અહીંયા ભગવાન સૃષ્ટિની વાતથી આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એનું ભાષાંતર આપણે જોઈએ. 12, 13, 14 અને 15 4 શ્લોકનું જોઈએ અને પછી એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. 12મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે યજ્ઞ વડે પુષ્ટ થયેલા દેવતાઓ પણ તમને બધાને, એટલે જેણે પુષ્ટિ આપી એને, આપણે યજ્ઞ કરીએ તો યજ્ઞ દ્વારા દેવતાઓને હોમ હવન પહોંચે, બરાબર, એટલે આપણને કર્તવ્ય પાલનની ઈચ્છિત સામગ્રી આપતા રહેશે. તે દેવતાઓ દ્વારા અપાયેલી સામગ્રીને જે પુરુષ બીજાની સેવામાં નહીં આપીને ભોગવે છે તે ચોર છે. કહેવાનો અર્થ કે આપણે સાચી રીતે આપણો કર્મયોગ કરીએ અને એમાંથી આપણને જે કોઈ ફળ મળે, કે આપણે ખેડૂત છીએ તો ખેતી થઈ, બરાબર, ખેતીમાંથી દાણા આવ્યા, અનાજ ઉત્પન્ન થયું, તો અનાજ ઉત્પન્ન થયું એ માત્ર આપણા પોતાના કર્મનો ભાગ નથી, માત્ર આપણા પોતાના કર્મની ઉપજ નથી. યાદ રાખો, આ વસ્તુ ભૂલી જવાય છે. આપણે ખેતરનો મોટો એક વંડો કરીએ અને પછી કે તો મારા બાપનું છે. ચેક કરો આપણા ભૂતકાળની અંદર, જ્યારે તીડ પડતા હતા બધું ખાઈ જતા તીડ. એટલે ખેતરમાંથી જે પાક્યું છે, કે તમારી ફેક્ટરીમાંથી જે ઉપાર્જન થયું છે, કે નોકરી કરીને તમે જે કમાઈ લાયેલા છો ઘરમાં, એ માત્ર તમારી પોતાની કમાયેલી વસ્તુ નથી. તમને જો સૌથી મોટામાં મોટી અગત્યની વસ્તુ ગણીએ તો હવા તમને ફ્રી મળે છે. આપણને બધાને ફ્રી મળે છે. પાણી લગભગ ફ્રી મળે છે. ભગવાન આ પૃથ્વી પર આપણને કોઈ પણ જાતની પેનલ્ટી લીધા વગર ચાલવા દે છે. એટલે ખેડૂતની દ્રષ્ટિથી જો સમજીએ તો ઇઝીલી સમજાશે. ખેડૂત મહેનત કરે તો એના નસીબમાં હોય એટલું જ પાકે, અને એમાંય જેવી દાનત હોય ને એ પ્રમાણે પાકે. દરેક જગ્યાએ આ જ લાગુ પડે. એટલે આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે, પણ એની ઉપજ આવે એ ઉપજ આપણે એકલાએ નથી ખાવાની. જો કેટલાક શાસ્ત્રોની અંદર, દાખલા તરીકે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી, એની અંદર 10% વોલેન્ટરી વર્ક કરવાની વાત કરી છે. કેમ? દાન દક્ષિણા. એટલે એવું જરૂર નથી કે દાન દક્ષિણા તમારે BAPS સ્વામિનારાયણ મંદિરમાં કરવી, કે ગુરુકુલમાં કરવી, કે વડતાલમાં કરવી, કે ખ્યાલ, એવું કંઈ જરૂર નથી. ભગવાનના કહેવાનો અર્થ શું છે એ સમજો. ભગવાનના કહેવાનો અર્થ એક જ છે કે આપણે જે કંઈ પ્રોડ્યુસ કરીએ છીએ એમાં બધાનો હાથ છે. એટલે આપણે ભોગી બની અને એ બધી વસ્તુ ઉપર આપણું પોતાનું આધિપત્ય જમાવવું એ ખોટી બાબત છે. એને લઈ અને આપણો લોભ વધશે. એટલા માટે એ નીતિ નહીં રાખો. જ્યાં તમને જરૂરી લાગે ત્યાં તમે વોલેન્ટરી ડોનેશન કરી શકો છો. પહેલી વસ્તુ તો ડોનેશનની પહેલા વસ્તુ આવે છે ટેક્સ પૂરો ભરો. ટેક્સ પૂરો ભરશો તો એક જાતનું ડોનેશન જ છે. પછી બીજા નંબરે તમારી જોડે જે પ્રમાણે જેટલું વધારાનું હોય, કોઈક જરૂરમંદ હોય, એને ખબર ના પડે, જમણા હાથથી ડાબા હાથને ખબર ના પડે એ રીતે થોડુંક સરકાઈ દો. ઉપરવાળાની એ ઈચ્છા છે.
એવી જરૂર નથી કે દરેક જણને તમે પૈસાથી મદદ કરી શકો. કોકને તમે આંગળી ચીંધ્યાનું પણ પૂન મળી શકે. દરેક જગ્યાએ પૈસા જરૂરી નથી હોતા. કોકને સાચી સલાહ આપો. કોક દુઃખી હોય તો એના મનની વાત સાંભળો. બધાને પૈસાની જરૂર ના હોય, બધાને ફૂડની પણ જરૂર ના હોય. ખ્યાલ આવે? કહેવાનો અર્થ એ કે ભગવાને આપણને આ શરીર આપ્યું છે, આટલું બધું ફ્રીડમ આપ્યું છે, તો એના માટે થોડુંક વાપરવું, જ્યાં જ યોગ્ય લાગે ત્યાં. પછી ભગવાન એવું કહે છે કે આ સમષ્ટિની તો વાત થઈ, બરાબર. હવે શું કહે છે ભગવાન? કે આજે યજ્ઞનો જે શેષ એને સાચા અર્થમાં અનુભવ કરે તો સર્વ પાપથી મુક્ત થઈ જવાય. 13મા શ્લોકમાં એવી વાત કરે છે. યજ્ઞનો શેષ એટલે લોહીનું પાણી કર્યું. લોહીનું પાણી કર્યું. હવે આ લોહીનું પાણી શા માટે કર્યું, એનો શું હેતુ છે? અંદરથી જે આપણી રસરૂચિ બહાર નીકળી એને સાચા અર્થમાં હોશમાં જો બહાર કાઢવામાં આવે તો આપણી એનર્જી બેલેન્સ થઈ જાય, સમતામાં આવી જાય, સમત્વ આવી જાય, યોગ આવી જાય. આપણી અંદર લોભ હોય તો લોભ સમાપ્ત થઈ જાય, કામ હોય તો કામ સમાપ્ત થઈ જાય, ક્રોધ હોય તો ક્રોધ સમાપ્ત થઈ જાય. એનું નામ યોગ. બેલેન્સ થઈ ગયું. જે સાચા અર્થમાં સમજી ગયો, અનુભવ કરી લીધો હોશમાં, એ સર્વ પાપથી મુક્ત થઈ જાય. પરંતુ જે પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે, બધા કર્મો કરે છે, તે પાપી તો પાપને ખાય છે. ખ્યાલ આવે? ભગવાન બહુ રહસ્યની વાત કરે છે. પરંતુ જેણે સ્વાર્થી નીતિ વાપરી વૈયક્તિકપણામાં ખસી ગયો, એ ગયો. એ પછી બેહોશીમાં થવાનું, અને બેહોશીનું થયું એટલે સમજી લો કે પાપનું બંધન થયું. હવે આ સૃષ્ટિ ચક્રની સૃષ્ટિ ચક્ર લાંબુ ચાલે એમાં આપણો ફાયદો છે. આપણું આ બ્રહ્માંડ જેટલા પણ વર્ષોથી છે, જેટલા વર્ષો વધારે ચાલે એટલા વર્ષો આપણને, આપણા સગા સંબંધીઓને, આપણા ભાઈ બંધુઓને દરેકને એક ઓપોર્ચ્યુનિટી મળે. દાખલા તરીકે એક સમયે તમારો કોઈ ફ્રેન્ડ હતો કૂતરું. હા, પાડેલો કૂતરો હતો, એ તમારો વફાદાર હતો. તો તમે એવું ઈચ્છો નહીં કે એ આની આ જિંદગીમાં ભ્રમરૂપ થઈ જાય, એનો બીજો અવતાર આવે, મનુષ્ય આવે, મનુષ્યમાં 1, 2, 3, 4 અવતાર પછી એને કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મળે કે જેથી કરીને ભ્રમરૂપ થાય. આપણા ત્યાં કોઈ સારી ગાય હોય, ભેંસ હોય, આપણને એની સાથે હળીમળી ગયેલા બળદ હોય, આપણે એવું ના ઈચ્છીએ? આપણા સગા સંબંધીઓ હોય, આપણે એવું ના ઈચ્છીએ? તો જેટલું આપણું આ બ્રહ્માંડ લાંબુ ચાલશે એટલી દરેકને ઓપોર્ચ્યુનિટી વધારે મળશે. દરેક વ્યક્તિ પોતાના પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર છે. એટલે આ ભગવાને જેમ સેક્રિફાઈસ કર્યું, આપણે જેમ સેક્રિફાઈસ કર્યું, એમાં આખી દુનિયા કરી રહી છે. પણ એમાં શું છે કે આપણા પોતાના કામ અને કામને લઈને બીજા બે વેરી, ક્રોધ અને લોભ. આ ત્રણ એવા વેરી છે આપણા કે જે આપણને અલગ દિશામાં ખેંચી રહ્યા છે. અને આપણે ખેંચાઈએ છીએ કારણ કે આપણે બેહોશીમાં છીએ. જો બેહોશીમાંથી જાગી જઈએ તો વાંધો ના આવે. હવે આ 14 અને 15ના શ્લોકનું ભાષાંતર આપણે જોઈએ કે સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે
અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે, યજ્ઞ કર્મોથી સંપન્ન થાય છે, કર્મોને વેદથી ઉત્પન્ન થયેલા જાણ અને વેદને અવિનાશી પરમાત્માથી ઉત્પન્ન થયેલા જાણ. આથી તે સર્વવ્યાપી પરમાત્મા યજ્ઞ કહેતા કર્તવ્ય કર્મમાં સદાય પ્રતિષ્ઠિત છે. જો શું વાત કરી. આખી પ્રકૃતિની વાત કરી. તમે સાયન્સની રીતે જુઓ તો પ્રકૃતિની વાત કરી ભગવાને. સ્થૂળ એનર્જીની વાત કરી. સ્થૂળ એનર્જીથી ભગવાન સૂક્ષ્મ એનર્જી તરફ લઈ ગયા. કર્મથી વેદ એટલે શું થયું? વેદ એટલે વાણી, બરાબર, સૂક્ષ્મ એનર્જી તરફ લઈ ગયા. પણ એન્ડ ઓફ ધ ડે શક્તિ કોની છે? શક્તિ કોની છે? પરમાત્માની શક્તિ છે. અને એ પરમાત્મામાંથી ઉતરી છે. ક્યાંથી ઉતરી છે? પરમાત્મામાંથી ઉતરી છે. એટલે પરમાત્માની એનર્જીની અંદર પરમાત્મા હોય જ, પછી એ એનર્જી સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય. એટલા માટે આખું જગત ભગવાનનું શું છે? સેલ્ફ સેક્રિફિકેશન છે. લોહીનું પાણી, સેલ્ફ સેક્રિફાઈસ. ભગવાને પોતાની જાતને હોમી દીધી છે. આપણે જેમ આપણા ઘરના કુટુંબ માટે હોમી દીધી એમ ભગવાને આ સૃષ્ટિમાં પોતાની જાત હોમેલી છે. આ સૃષ્ટિમાં આપણે કર્મયોગ કરીએ તો ભગવાનને મદદરૂપ થઈએ. સાચા અર્થમાં જો આપણે કર્મયોગ કરીએ તો ભગવાનને મદદરૂપ થઈએ, કે જેથી કરીને આપણી જે બ્રહ્માંડ છે એ 100-200 વર્ષ લાંબુ હેડે, એનો અંત જલ્દી આવે નહીં. નહીં તો પછી ભગવાને એને અંત લાવવો પડશે. સીધા ના હેડીએ તો પછી એનો અંત આવે. બરાબર. એટલે અહીંયા જે વાત કરી છે ને કે બધા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થયેલા છે, એનો અર્થ એ સમજવાનો છે કે આપણું ભરણ પોષણ શેનાથી થાય છે? અન્નથી થાય છે. અને વરસાદ ના હોય તો અન્ન પેદા ના થાય. કોક કર્મ કરી રહ્યું છે, યજ્ઞ એટલે કોક કર્મ કરી રહ્યું છે, એને લઈને વરસાદ પડે છે. દાખલા તરીકે સૂર્યની ગરમી છે અને વરાળ થઈને ઉપર પાણી જાય અને બધું પ્રોસેસ થાય એટલે વરસાદ પડે. એમની કોઈ સીધો વરસાદ નથી પડતો, કોઈક કર્મ કરી રહ્યું છે. એટલે આપણે એકબીજાના જે કર્મો છે ને એ એકબીજાના કર્મોથી સંપન્ન થાય. ખ્યાલ આવે? ઘઉં પેદા થાય તો ઘઉંના કારણે આપણે જીવીએ. એકબીજાના આધારે છીએ. આખું આપણું સૃષ્ટિ ચક્ર છે ને એકબીજાના આધારે છે. આપણે નાના હતા ત્યારે બાયોલોજીની અંદર આ આપણું સૃષ્ટિ ચક્ર બતાવવામાં આવતા કે આ ન ખાય, આ ન ખાય, આ ન ખાય. ખ્યાલ આવે? એકબીજાને ખાઈને આગળ વધે. પણ અંતે શું છે? કહેવાનો શું છે? ખાય છે એટલે એમ ખાતા નથી કંઈ. બરાબર છે કે જે દાખલા તરીકે વાઘ છે એ પશુઓનો ખોરાક માંસભક્ષી છે તો એ માંસ ખાવાના, એમાં ખોટું કંઈ નથી. પણ એકબીજાના આધારે, સૃષ્ટિ ચક્ર એકબીજાના આધારે ટકેલું છે. આ વસ્તુ યાદ રાખો. આટલી વસ્તુ યાદ રહેશે તો બધું યાદ રહેશે. અને બધું આવ્યું ક્યાંથી? એકમાંથી આવેલું છે. બધું શેમાંથી આવેલું છે? એક, 1 વિધાઉટ સેકન્ડમાંથી આવેલું છે. આટલું યાદ રાખશો તો અહંતા, મમતા અને કામના તમને વચ્ચે નહીં આવે. તમે જે કરતા છો તે શાંતિથી કરી શકશો. હવે ભગવાન ધીરે ધીરે આપણને આપણું કર્તવ્ય કર્મ કરવા તરફ સમજાઈ રહ્યા છે. અર્જુનને શું કહે છે? અર્જુનને ભગવાન પાછો ખેંચવાનો પ્રયત્ન કરે છે. અર્જુનને યુદ્ધ નથી કરવું. એનો સ્વભાવ છે, આ જીવન એને યુદ્ધ કર્યા છે. એનો સ્વભાવ છે ક્ષત્રિય અને એને યુદ્ધ કરવું નથી.
અર્જુન પ્રશ્ન પૂછ્યા કરે છે અને ભગવાન જવાબ આપ્યા કરે છે. અર્જુને અહીંયા શરૂઆતમાં જ પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન તમે એક બાજુનું જ્ઞાનને સારું કીધું તો પછી આવું મને લડાઈ જેવું ઘોર કર્મ શા માટે કરાવો છો? ત્યારે ભગવાન પછી કર્મની બધી સાચી સમજણ આપવાનું ચાલુ કર્યું. અને કારણ કે યુદ્ધના મેદાનમાં ભગવાન ઉભેલા છે, માત્ર ખાલી અર્જુનને નથી સમજાવતા, એ અર્જુનને બતાવે છે કે આખું જે બ્રહ્માંડ ઉભેલું છે ને એ ભગવાનના લોહીનું પાણી થયેલું છે. અને આખું જે સૃષ્ટિ ચક્ર ચાલી રહ્યું છે એમાં તું એક સપોર્ટ કર, તું તારો સહકાર આપ, અને તારો સપોર્ટ કરીશ ને, તું તારું કર્તવ્ય કર્મ કરીશ ને, તો તે ભગવાનને સપોર્ટ આપ્યો છે એ માન તું. એ જો તને દેખાતું ના હોય તો જો. હથિયાર મૂકી અને વનમાં જઈ અને માળા લઈને બેસી જશે. અર્જુન બેસી જવાની વાત કરતો તો બેસી જાય તો કે એમ ચાલશે આખું બ્રહ્માંડ? ના, નહીં ચાલે. અને બીજી વસ્તુ કે એનો સ્વભાવ છે બેસી શકશે, એ પણ અગત્યનું છે. બે વસ્તુ અગત્યની છે, એક વસ્તુ અગત્યની નથી. જેનો જેવો સ્વભાવ એવું કર્મ એને કરવાનું છે. કોઈ બીજું કોઈ કર્મ કરવાનું નથી. જેવો સ્વભાવ એવું કર્મ કરવાનું છે. અને એના માટેના હથિયારો ભગવાને આપેલા છે. તો ભગવાનના આપણે એના કામમાં આપણે કંઈક અંશે મદદરૂપ થઈએ. એવું જે કંઈ કરો તમે, નાનું મોટું ગમે તે, એવું કંઈ જરૂર નથી કે આપણે બહુ મોટા મોટા કર્મો કરીને લોકમાં બતાવવા. કોઈને બતાવવાની જરૂર નથી. ભગવાન બધું જાણે છે. પણ કામના, મમતા, અહંતા વિના કર્તવ્ય કર્મ કરો, આટલી સિમ્પલ ભગવાનનો અહીંયા મેસેજ છે. અને આગળ ભગવાન પછી આપણને વિશેષ આ જ કર્તવ્ય કર્મ ઉપર વાત કરશે. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ.